છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છીએ કે વરસાદની જે પેટર્ન આ વર્ષે થઈ છે, જ્યાં પર પડે છે ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડે છે અને શાકભાજીના અમુક પાકો એવા હોય છે કે જે વધારે વરસાદનો પાણી ઘેરાય ખેતરમાં એટલે શાકભાજીનો નાશ થાય છે. આ કારણથી અત્યારે શાકભાજીના ભાવોમાં અને તેમાં બી ખાસ કરીને જે શાકભાજી પાણીમાં ટકતી નથી એવી શાકભાજીઓમાં એવો ભાવ વધારો થયો છે કે કદાચ 3 થી 4 ગણો ભાવ વધારો એક જ મહિનામાં થઈ ગયો છે. દાખલા તરીકે ગુવારસિંગ, તુવેરસિંગ, પાપડી, રીંગણ, આ જે અમારા ત્યાં આજથી 1 મહિના પહેલા જે 400 થી 500 રૂપિયા પ્રતિ 20 કિલોની એવરેજમાં વેચાતા હતા એ આજે 1800 થી 2000 રૂપિયા પ્રતિ 20 કિલો અમારી માર્કેટમાં જથ્થાબંધ વેચાય છે. આ કારણસર ભાવો વધારો થયો છે. હવે આવનારા દિવસો અત્યારે વરસાદે વિરામ લીધું છે અને આપણે માલિકને પ્રાર્થના કરીએ કે વરસાદ આ રીતે વિરામ લેશે અને નવો પાક ખેડૂતોને પાછો સારી રીતે એમના હાથમાં આવશે અને બજારોમાં ઠલવાશે એટલે શાકભાજીના ભાવો અંકુશમાં આવી. હવે પાકોમાં જોવા જઈએ તો ગયા મહિના કરતા હવે દાખલા તરીકે ગુવારસિંગ, તુવેરસિંગ, પાપડી આ વસ્તુની વાત કરીએ તો અમારા ત્યાં ગાડીઓની વાત કરીએ તો 4 થી 5 આઈસર આપણી માર્કેટમાં આવતા હતા એની જગ્યા પર અત્યારે 2 થી 3 જ આઈસર આવે છે. એટલે સીધો 50% આવકમાં ઘટાડો થયો છે અને જે લોકોની માંગ છે તેને તે જ છે. હવે આવનારા દિવસોમાં તહેવારોના દિવસો પણ ચાલુ થાય છે એટલે થોડુંક આપણને આ તકલીફ વધારે આવશે.